પેરાગ્લાઇડિંગ સાથે સંકળાયેલી બે દુર્ઘટના સામે આવી છે। ત્યારે હિમાચલ પ્રદેશ અને બાદમાં ગોવામાં પણ પેરાગ્લાઇડિંગની દુર્ઘટના સર્જાઈ છે। પેરાગ્લાઇડિંગ કરતી એક યુવતી અને પેરાગ્લાઇડર ઓપરેટરનું દુર્ઘટનામાં મોત થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે પેરાગ્લાઇડિંગ કરતી વખતે એકાએક દોરડું તૂટતા આ દુર્ઘટના સર્જાઈ હતી। કંપની માલિક સામે પોલીસે કથિત રીતે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। યુવતીની ઓળખ પુણેની 27 વર્ષીય શિવાની દાબલે અને ઓપરેટર સુમન નેપાળી તરીકે થઈ છે। હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ફરવા ગયેલા અમદાવાદના પરિવાર સાથે આ દુર્ઘટના સર્જાઈ છે। ત્યારે પેરાગ્લાઇડિંગ વખતે દુર્ઘટના સર્જાતા અમદાવાદની 19 વર્ષીય ખુશી ભાવસાર નામની યુવતીનું મોત થયું છે। ધર્મશાળાના ઇન્દુનગરમાં પેરાગ્લાઇડિંગ વખતે સંતુલન ગુમાવતા પાયલટ સાથે યુવતી સીધી ખાણમાં પડી ગઈ છે। ત્યારે ઇજાગ્રસ્ત પાયલટ હાલમાં સારવાર હેઠળ છે। ત્યારે યુવતી અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી હતી। પોલીસે આ દુર્ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે।